નમસ્કાર મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાની આ પવિત્ર યાત્રામાં તમારું ફરી સ્વાગત છે. પાછલા એપિસોડમાં આપણે સમજ્યું કે આત્મા અમર છે અને મૃત્યુ એટલે અંત નથી, પરંતુ માત્ર શરીરનો બદલાવ છે. આજે આપણે આગળ વધીએ છીએ અધ્યાય 2ના શ્લોક 31થી 40 તરફ, જ્યાં શ્રી કૃષ્ણ અર્જુનને આત્મજ્ઞાન પછી હવે ફરજ, ધર્મ અને કર્મ વિશે સમજાવવાનું શરૂ કરે છે. મિત્રો, આ શ્લોકો દરેક માણસના રોજિંદા જીવન સાથે જોડાયેલા છે, ખાસ કરીને ત્યારે જ્યારે નિર્ણય લેતા ડર લાગે. ચાલો તો હવે શાંતિથી સાંભળીએ અને જીવન સાથે જોડીને સમજીએ અધ્યાય 2ના શ્લોક 31થી 40. મિત્રો, હવે શ્રી કૃષ્ણ અર્જુનને આત્મા પછી એક બહુ વ્યવહારિક વાત સમજાવે છે. તે કહે છે કે તું ક્ષત્રિય છે અને તારા માટે ધર્મયુદ્ધ લડવું તારી ફરજ છે. જો માણસ પોતાની ફરજથી ભાગે છે તો એ ધર્મથી પણ દૂર થઈ જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે તારા માટે આ યુદ્ધ કોઈ હિંસા નથી, પરંતુ ન્યાય માટેનો સંઘર્ષ છે. જીવનમાં આપણે ઘણીવાર જવાબદારીથી ભાગી જવા માંગીએ છીએ. ક્યારેક મુશ્કેલી જોઈને નોકરી છોડવાની ઈચ્છા થાય, ક્યારેક પરિવારની જવાબદારી ભાર લાગવા લાગે. પણ ફરજથી ભાગવાથી શાંતિ મળતી નથી, ઉલટું અફસોસ વધે છે. પછી શ્રી કૃષ્ણ કહે છે કે જો તું આ ધર્મયુદ્ધ નહીં લડે તો લોકો તને કાયર કહેશે અને તારી પ્રતિષ્ઠા ખોવાઈ જશે. માણસ માટે અપમાન દુઃખથી પણ વધારે દુઃખદ હોય છે. આપણે જીવનમાં પણ અનુભવીએ છીએ. જ્યારે આપણે યોગ્ય કામ ન કરીએ ત્યારે અંદરથી જ આપણને આત્મસન્માન ઘટી જાય છે. શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે યશ અને અપયશ બંને જીવનનો ભાગ છે, પરંતુ ફરજ છોડવી એ સાચી હાર છે. શ્રી કૃષ્ણ આગળ કહે છે કે જો તું યુદ્ધમાં મરી જશે તો તને સ્વર્ગ મળશે, અને જો જીતીશ તો પૃથ્વી પર જ સુખ મળશે. અર્થાત બંને સ્થિતિમાં તારો જ લાભ છે. અહીં કૃષ્ણ પરિણામ નહીં પરંતુ કર્તવ્ય પર ધ્યાન આપવાનું શીખવે છે. જીવનમાં પણ આપણે પરિણામના ડરથી ઘણા સારા કામ નથી કરતા. ફેલ થઈ જઈશું તો લોકો શું કહેશે? પણ સાચો માર્ગ એ જ છે કે પ્રયત્ન કરવો, પરિણામ ભગવાન પર છોડી દઉં. પછી શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે સુખ અને દુઃખ, લાભ અને નુકસાન, જીત અને હાર, આ બધી સ્થિતિમાં સંભાવ રાખ. જ્યારે માણસ પરિણામમાં ફસાઈ જાય છે ત્યારે ચિંતા વધે છે, અને જ્યારે કર્મ પર ધ્યાન આપે ત્યારે મન શાંત થાય છે. આ શ્લોકમાં કૃષ્ણ અર્જુનને લડવા માટે ઉશ્કેરાતા નથી, પરંતુ અંદરથી જ મજબૂત બનાવી રહ્યા છે. તે કહે છે કે નિષ્કામ ભાવથી કરેલું કર્મ ક્યારેય બંધન બનાવતું નથી, પરંતુ માણસને મુક્ત કરે છે. અહીંથી જ કર્મયોગનો માર્ગ શરૂ થાય છે, જ્યાં માણસ પોતાની ફરજ નિર્ભય થઈને કરે અને જીવનમાં સંતુલન શીખે છે. મિત્રો, આ હતા શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2ના શ્લોક 31થી 40. આ શ્લોકમાં શ્રી કૃષ્ણ આપણને એક મહત્ત્વની વાત સમજાવે છે. આત્મજ્ઞાન પછી હવે ફરજથી ભાગવાનું કોઈ કારણ રહેતું નથી. જ્યારે માણસ ધર્મ અને ફરજ સમજીને કર્મ કરે છે ત્યારે ડર ધીમે ધીમે દૂર થવા લાગે છે. આગળના શ્લોકમાં શ્રી કૃષ્ણ નિષ્કામ કર્મયોગને હજુ વધુ ઊંડાણથી સમજાવશે, જે આપણા જીવન માટે બહુ ઉપયોગી છે. જો તમને નેક્સ્ટ એપિસોડ જોવા માંગતા હોય તો નીચે કમેન્ટમાં નેક્સ્ટ એપિસોડ લખવાનું ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.